સુરતના ઉધના ડેપો સહિત રાજ્યના 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત. ટૂંક સમયમાં 47 વધુ ડેપોમાં ઇન્સ્ટોલ થશે. સુરતના ઉધના બસ ડેપો સહિત રાજ્યના 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત. ટૂંક સમયમાં 47 વધુ ડેપોમાં ઇન્સ્ટોલ થશે. સુરતના ઉધના બસ ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના કુલ 33 એસટી બસ ડેપોમાં આવી મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેનાથી બસોની સફાઈની પ્રક્રિયા વધુ ઝડપી અને આધુનિક બની છે. આ મશીન માત્ર 10 મિનિટથી પણ ઓછા સમયમાં મિની બસ, સ્લીપર, એક્સપ્રેસ અને વોલ્વો સહિતની 4 બસોની સંપૂર્ણ સફાઈ કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે ટૂંક સમયમાં રાજ્યના બાકી 47 ડેપોમાં પણ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે, જેથી બસો સતત સ્વચ્છ અને સુરક્ષિત રહેશે. આ નવી ટેકનોલોજીથી બસોની સફાઈમાં માનવ શ્રમની જરૂરિયાત ઘટશે અને સમયની પણ બચત થશે. બસો ઝડપથી અને સારી રીતે ધોઈ શકાશે, જેને કારણે મુસાફરોને વધુ સ્વચ્છ અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે. આ પહેલથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા વધુ આધુનિક બનશે. બસ ડેપોમાં સ્વચ્છતા જાળવવા અને વાહનોની લાઈફ વધારવા માટે ઓટોમેટિક વોશિંગ મશીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.